હવે જો કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરાવશે ત્યારથી લઈને ચાર્જશીટ સુધીની તેને સમગ્ર માહિતી તેના ઘર બેઠા મળી રહેશે ને આ વાત કહી છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે। ગુજરાતમાં રહેલા 650થી વધારે પોલીસ સ્ટેશનમાં આ એક નવી પહેલ ચાલુ થવા જઈ રહી છે, તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના રહેલા 650થી વધારે થાણામાં જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ દાખલ કરવા જાય છે અને તેની ફરિયાદ દાખલ થયા બાદ ઘટના અને કેસના અનુસંધાને તેમને વિગત જોઈતી હોય છે, તે સમયે તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે। પરંતુ ગુજરાતના ગૃહ વિભાગે એક નવું પોર્ટલ લોન્ચ કર્યું છે અને આ પોર્ટલમાં જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ દાખલ કરવા જશે ત્યારથી લઈને ચાર્જશીટ થશે ત્યાં સુધી તેને સંપૂર્ણ માહિતી તેમે આપેલા મોબાઈલ છે તેના પર મેસેજથી મળી રહેશે। ગુજરાતના ડીજીપીએ ગુજરાત પોલીસમાં જે નવું રિફોર્મ થવા જઈ રહ્યું છે તેને લઈને વિગતો આપી છે। ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અભિગમ ને કેન્દ્રીય બિંદુ બનાવી આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે બે ખૂબ મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે। આ બંને યોજનાઓ બાબતે ખૂબ બ્રીફલી આપને માહિતગાર કરવા માંગુ છું। સર્વપ્રથમ જે ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અભિગમનો એ કાર્ય છે એ પોર્ટલ છે, એમના આપણે કહીએ છીએ આઈ પ્રગતિ। આપણે ગુજરાત રાજ્યના 650થી પણ વધુ પોલીસ સ્ટેશનો, દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે, એક્યુરેટ માહિતી મળે, કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય, એ હેતુથી આઈ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે। એમાં 4 તબક્કે ફરિયાદીને માહિતી આપવામાં આવશે। આપણી જે ઈ ગુજકોપ છે, ઈ ગુજકોપની સિસ્ટમથી ઓટોમેટિકલી એસએમએસ એ જે તે ફરિયાદીને શૂટ થઈ જશે। પ્રથમ તબક્કે જ્યારે એફઆઈઆર દાખલ થાય ત્યારે ફરિયાદી પાસે એસએમએસ જશે કે તમારી આ ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં આ કલમ મુજબ દાખલ કરવામાં આવી છે। એ પછી તપાસના કામે જ્યારે પંચનામું પૂરું થાય એટલે પંચનામું પૂર્ણ થયેલ છે તે બાબતે પણ એક એસએમએસ જશે જે તે ફરિયાદીને, અને ફરિયાદને જાણ કરવામાં આવશે કે આ તારીખે તમારી ફરિયાદ અંગેનું પંચનામું આજે પૂર્ણ કરવામાં આવેલ છે। ત્રીજા તબક્કે જ્યારે આ ગુનાના કામે આપણે આરોપીઓને અટક કરીએ છીએ, જ્યારે પણ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે ત્યારે આ માહિતી પણ ફરિયાદીને એસએમએસથી મળી જાય, અને છેલ્લે જ્યારે આ કેસનું ચાર્જશીટ કરવામાં આવે જે તે કોર્ટમાં ત્યારે ચાર્જશીટ નંબર અને ચાર્જશીટની તારીખ પણ ફરિયાદીને મળી જાય છે ઓટોમેટિકલી જનરેટેડ એસએમએસ સિસ્ટમથી। એટલે આપણે એમને નામ આપ્યું છે આઈ પ્રગતિ, એટલે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ, પ્રગતિ અહેવાલ જે આપણે ફરિયાદીઓને આપતા હોઈએ છીએ। ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટિકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન, એટલે જે ઇન્ફોર્મેશન મળશે એ એક્યુરેટ પણ છે, સાચું પણ છે અને સમયસર પણ મળી જશે। એટલે આ 4 તબક્કે ઈ ગુજકોપ્સના માધ્યમથી દરેક ફરિયાદીને એસએમએસ શૂટ થઈ જશે। એટલે એ પ્રકારે પોલીસની કામગીરીની વિશ્વસનીયતા પણ વધશે અને ફરિયાદીને એમના ગુનાના કામે જે કે પ્રગતિ થઈ રહી છે એને સમયાંતરે એમને માહિતી પણ મળી જશે। આમ ડીજીપી વિકાસ સહાયનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ હવે પોલીસ સ્ટેશન જશે, ફરિયાદ દાખલ કરાવશે, તે સમયે તેમની ફરિયાદ બાદ તેમને એક મેસેજ મળશે, ત્યારબાદ પંચનામું થયા બાદનો મેસેજ, આરોપી ઝડપાય અને ચાર્જશીટ થશે તેમ તેમ તેમને 4 સ્ટેપમાં મેસેજ મળશે। આમ કોઈ પણ વ્યક્તિએ હવે તેની ફરિયાદની વિગતો મેળવવા માટે પોલીસ સ્ટેશન કે ગાંધીનગર જવાની જરૂર નહીં રહે, તેમને ઘરેથી જ તેની વિગતો મળી રહેશે।
આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.